તો 9-10 કમેન્ટ છે. બીજા બધા વિડીયોઝ જે આવ્યા છે મારી પાસે એ વિડીયોઝ બી અપલોડ કરેલા છે. તો સ્ટાર્ટ પહેલી કમેન્ટ. તો અહીંયા કાકા બેઠા છે તો એમની સામે જ કાકા વાંચું છું બરાબર. હા, રાજા મહાકાલ કરીને છે. કાકા આપનું સ્કૂટર બજાજ સુપર છે તો એક ટાયર પડ્યું છે મારી પાસે. તમને ચેરમેનને આ ભાષામાં વાત ના કરો ભાઈ. એવું હોય તો ટાયર લઈ જાઓ મારી પાસેથી. ઘુવડ જેવા કાકા. ચેરમેન મારા મિત્ર છે. વાહ ભાઈ, મારો પહેલો મિત્ર ભાઈ રાજાભાઈ મહાકાલભાઈ, મારા પહેલો મિત્ર કાકા આવ્યો છે. ચલો ભાઈ તમે કહી દો કાકા. અરે ભાઈ રાજાભાઈ, અરે જેવા તમારા મિત્રો છે ને, ટાયરની જરૂર તમારે પડશે. તમે રાખો, મારે નથી જોઈતું. તમારી સંગત સુધારો. આ ખવડિયા જેવા તમારા ભાઈબંધો છે. ચલો ભાઈ બીજી કમેન્ટ છે સંદીપ એન ઠાકર. ભાઈ કાકા સાથે ખાનગીમાં મીટિંગ કરો. શું યાર ચેરમેન ભાઈ. અચ્છા કાકા ખાનગીમાં આવી જાઉં કે તો ભાઈ આ લોકો કે એટલે કાકા આપણે કરવું પડે. ચલો હવે નેક્સ્ટ કમેન્ટ છે રવિ ઢિલ્લોન. ભાઈ હું વડોદરાથી રવિ વાત કરું છું. હું પોતે મારી સોસાયટીમાં મારો પાવર, આઈ થિંક પાવર લખેલું છે, પાવર ચલાવું છું. લોકો હિસાબ માંગવા તો આવી જાય પણ કામ વખતે કોઈ આવતું જ નથી. એમની જવાબદારી ના હોય ને બધાની જવાબદારીઓ હોય એના પર એક વિડીયો બનાવો. જો ભાઈ આનો તો હું જ જવાબ આપી દઉં કે જો તમને તમારી સોસાયટીમાં તમે ચેરમેન હો અને જો તમારો પાવર હોય તો સમજો ચેરમેન એક, હું જે વિડીયો બનાવું છું એક રમૂજ માટેના હોય છે. પણ જો તમે ચેરમેન હો અથવા તો તમારી પાસે કોઈ જાતનો પાવર હોય તો એ જવાબદારી છે તમારા માટે. સમજો ચેરમેન છે, તમે કોઈ પદ ઉપર બેઠા છો યા તો તમે તમારો એટલો પાવર છે કે લોકો ચેરમેન ખુદ તમારું સાંભળે છે તો એને એક જવાબદારી તરીકે લો અને સોસાયટી માટે, આજુબાજુની જગ્યા માટે કાં તો કોઈ પણ માટે વ્યવસ્થિત રીતે તમારું કામકાજ થાય સોસાયટીનું. તમે એ કામથી ઓળખાવ એ માટે કરો. બીજાના ઉપર તમારો હુકુમ થોપવા માટે તમે ના કરો. પછીની કમેન્ટ છે ઘનશ્યામ માલાણી. ચેરમેન સાહેબ હોળી ધૂળેટીની મીટિંગ ક્યારે છે હવે? એટલે ભાઈ પતવા આવી હોળી, મીટિંગે પતી ગઈ, હોળી પતી ગઈ, હોળીમાં ઉઘરાયેલા પૈસાય પતી ગયા, ચેરમેનય પતી ગયું, સોસાયટી અડધી પતી ગઈ કલરથી. હવે ફરીથી ઉઘરાણું કરવાનું છે, સોસાયટીને કલર કરવાનું. કલરથી સોસાયટી બગડી એટલે હવે કલર માટેનું ઉઘરાણું. આ જિંદગી જ સોસાયટીની ચેરમેનની પતી જાય છે આમને આમ ઉઘરાણા કરવામાં. નામ ખરાબ થાય અલગ. પછીની કમેન્ટ છે ઉર્મિત શાહ. હું મારી સોસાયટીનો સેક્રેટરી છું. તમારા એપિસોડને હું મારી કમિટી મેમ્બરને સંભળાવું છું. બધા સાંભળીને હસીને પેટ પકડે છે. કાકા બીજો આવ્યો. શું નામ છે? ઉર્મિત શાહ. અરે ભાઈ ઉર્મિતભાઈ, જ્યાં સુધી તમારા સભ્યો પેટ પકડે ત્યાં સુધી વાંધો નહીં. જોજો તમારું ગળું ના પકડી લે. એટલે બહુ આ બધાને માથે નહીં ચડાવવાના ભાઈ. ઉર્મિતભાઈ. પછીની કમેન્ટ છે અમર દેવીદાસ બળગે ગોથલી. કોઈ એક એવો વિડીયો બનાવો કે જેમાં સોસાયટીના હિત માટે બધા જ સભ્યો એક થઈને નિર્ણયને આવકારે. વાહ કાકા. ભાઈ તમારી શું ઉંમર છે? જેટલી બી ઉંમર હોય તમારે હજી બીજા કેટલાય જન્મ લેવા પડશે કે જ્યારે આખી સોસાયટી એક થાય. એટલે ભૂલી જાઓ જ્યારે આખી સોસાયટી એક થાય. નવરાત્રીમાં ગરબા એક થઈને રમે છે એની સારું છે. પછીની કમેન્ટ છે લીલમભાઈ ફાનટ. લીલમભાઈ ફાનટ. કાકાને જ ચોકીદાર રાખવા વિનંતી. એક વિનંતી આવી છે કાકા કે કાકાને જ ચોકીદાર રાખવા વિનંતી. હા તો હું તો સોસાયટીનો ચોકીદાર બની જઈશ. તો મારા ઘરની ચોકીદારી કોણ કરશે? ચેરમેન જો કોઈ એક માણસ મારા ઘરે રાખતો હોય તો હું સોસાયટીનો ચોકીદાર બની જાઉં. મારા ચોકીદાર બન્યા પછી ચેરમેનના ઘરે રોજ ચોરી થશે, એમાં મારું કોઈ નામ ના આવવું જોઈએ. નેક્સ્ટ છે પટેલ યોગેશ. તું ને તારો કાકો બંને સોસાયટીના માથાનો દુખાવો છો. હવે તમારા કારણે છે ને મારું નામ ખરાબ થાય છે, સમજી લો. તો મારું ન થયું. હવે દર વખતે સોસાયટીના મુદ્દાના કારણે તમે મારી હારે ઝઘડી પડો છો. આ ગામ કહે છે ને મને તમારું આ સોસાયટીને છાતીએ બાંધીને ઉપર લઈ જવાની છે. આ સાંભળવાનું ના બધાનું તમારે. કોણ છે યોગેશભાઈ? બે માથાની ટીકડી લઈ લો, બાકી આ બધું તો ચાલુ રહે. શરદ દોશી. ફ્લેટમાં કાકી ચોરાય નહીં તેનું ચેરમેન ધ્યાન રાખશો.
ભાઈ શરદભાઈ, હું છું ચેરમેન ત્યાં સુધી માણસો તો નહીં ચોરાય. વસ્તુ અલગ વસ્તુ છે જો, પણ માણસો તો ના ચોરાય. શું કેવું કાકા તમારું? કાકી ચોરાવાનું કે ભાઈ શરદ ડોશી સાહેબ ને કોઈ એવી જગ્યા બતાવો ને જ્યાંથી આ લોકો ચોરાઈ જતા હોય. હું મારી આખી જિંદગી નીકળી ગઈ કે આ ચોરાય, પણ આ ચોરાણી જ નહીં. અરે એ હું કે એ પોતે દુઃખી લાગે છે, તમને આઈડિયા આપે.